નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપની સાથે જુલી પઢારિયા. જોઈએ સ્થાનિક સમાચાર. કાંઠવાંડ ખાતે ચાલી રહેલી પૂજ્ય મોરારી બાપુની રામકથામાં દિવસે બાપુ કથાની મોજ કરાવે છે, જ્યારે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમની રંગત જોઈ શ્રાવકો ભક્તિમાં લીન થઈ જાય છે. રાજા છો ને? મને ખબર છે, હું તને અહીં નથી રોકતો. ફક્ત મહારાજ, થોડી વાર હું એકલો રહું. રૂક્ષ્મણી, આ એ જ છે જેની પર મેં પાગલની જેમ પ્રેમ કર્યો હતો. મારે એને મળવું છે, મારે એને. મને મળ્યા વગર તેનાથી પાછા નહીં જઈ શકાય. મારે એને મળવું છે. પાછા જતા કાના યાદ છે મને? દ્રૌપદીની લાજ રાખી. એ ભલે બ્રહ્મા રહ્યા, પણ તું તો એ બ્રહ્માની બહાર આવ સખા. તે તો સાંભળી ફક્ત મેં કરેલી તારી સ્તુતિ, કે હું તને પામીને પણ ન પામી સખા. વર્ષોથી તને પામી ન શકી પ્રિય. અરે ભૂલ થઈ, મને ક્ષમા કર. હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી કૃષ્ણને સમજવા એ ખરેખર અઘરા છે, અને આજે જે નાટક જે રજૂ કરવામાં આવ્યું એને સમજવું પણ ખરેખર અઘરું છે. અને આખી ટીમ અને કપિલ અને માનસી અને પૂનમ ગોર, બિનિતા મકવાણા, આ બધા જ આર્ટિસ્ટોને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન. અને કૃષ્ણ ભગવાનનું એમ કહી શકાય કે એક એક સંવાદ અને મોરારી બાપુની એક એક તાળી એ કહેતી હતી કે ખરેખર આ કાબિલે દાદ નાટક રહ્યું છે. અને આશા રાખી કે ગુજરાત નહીં પણ મુંબઈમાં પણ ખરેખર આ આર્ટિસ્ટો આ નાટકને લઈ જાય અને કચ્છનું નામ રોશન કરે. તો સૌપ્રથમ મળશું આપણે લેખિકાને, અને નામ છે કૃષ્ણ કિનારે. મારું નામ મીના પંડ્યા. હું ઓલફ્રેડ હાઈસ્કૂલમાં શિક્ષક છું. આની મૂળ લેખિકા હું નથી. મૂળ કથા છે અરુણા ઢેરે, મરાઠી નવલિકા છે, નવલકથા છે રાધા, કુંતી અને દ્રૌપદી. એમાંથી ગુજરાતી અનુવાદ કર્યો છે જયા મહેતાએ, અને એને નાટ્ય રૂપાંતર એટલે કે સંવાદ લેખન કર્યું છે મેં. સ્ત્રી તરીકે માટીએ જે સહન કર્યું છે, અને એના પછી આ બધી જ સ્ત્રીઓ છે, એ પછી કોઈ પણ સ્ત્રી હોય એ કહી નથી શકતી. અહીંયા ખરેખર એ કોઈ પાત્ર મહાભારતમાં પણ નથી કે ભાગવતમાં પણ નથી, પણ લેખિકાએ દરેક સ્ત્રીના એક નાનકડા ખૂણાને સુધી પહોંચી અને એની વેદનાને આ કથાની અંદર વહેતી મૂકી છે. અત્યારે તો મને પૂરું લાગે છે, અને ખૂબ જ સુંદર રીતે આ કલાકારોએ 1.5 મહિનાની મહેનતથી રજૂ કર્યું છે, એટલે આનંદના નશામાં છું. પણ હવે પછી અમે બધા ભેગા મળી અને વિચારશું કે આમાંથી શું ઓછું કરવા જેવું છે, અને અથવા તો જો વધારે હજી સારું કરવું હોય તો શું ઉમેરવા જેવું છે, એ જરૂર અમે વિચાર કરી અને આગળ તમે કહો છો એમ કદાચ આગળ પણ આપણે લઈ જઈએ. તો આ સમગ્ર જે નાટકને સંવાદને સ્ટેજ ઉપર અભિનીત કેવી રીતે કરવા, એના માટે નયનભાઈ, આશુતોષભાઈએ ખૂબ જ મહેનત કરી છે. મળશું નયનભાઈને. આધ્યાત્મિક વિષયને સફળ બનાવવા માટે મારે તો ઘણી મહેનત કરવી પડી, કારણ કે એ જ બાબતમાં હું કદાચ થોડો નબળો છું. એટલે મીના પાસેથી મેં ઓરિજિનલ બુક પણ માગી કે એ મારે સમજવી પડશે, પછી હું નાટક કરાવી શકીશ. એટલે એ બુક આખી વાંચ્યા પછી દરેકે દરેક વસ્તુ સમજી. એટલે કારણ કે કૃષ્ણ રાધાનો પ્રેમ એ એક અલગ જ પ્રેમ છે કે જે સખાનો પણ પ્રેમ હોય, એમાં ક્યાંય ઉછાંછરાપણું નથી. કારણ કે ઘણા સમયથી એવું તો વિચારતા હતા કે ક્યારેક અસ્મિતા પર્વને જે મોરારી બાપુ કરાવે છે એમાં ક્યારેક ચાન્સ મળશે એવું વિચારતા હતા. એ તક આજે કચ્છમાં ને કચ્છમાં જ મળી ગઈ. સૌથી વધારે આનંદ એ છે કે કચ્છની અંદર જ મોરારી બાપુ આવ્યા, અને મોરારી બાપુ સામે અમારી એક કલા, કચ્છના આપણા જે કલાકારો છે બધા જ, એની કલા બતાવવાનો એક સરસ ચાન્સ મળી ગયો. હું નટવર કણજરિયા ટીચર છું, બોટાદથી છું. આજની જે આ નૃત્ય નાટિકા જોઈ તો રૂકમણીજી, દ્રૌપદીજી અને રાધા દ્વારા જે કૃષ્ણનો ઘેરાવો કરવામાં આવ્યો, ત્યારે એવું લાગ્યું કે 3 સ્ત્રીઓ તો દુઃખી હતી, પરંતુ કૃષ્ણનું દુઃખ મને વધારે દેખાયું.
લક્ષ્મી બેકરી લાઈવ કેકનો શોરૂમ. માંડવી મુન્દ્રા ડિસ્ટ્રીબ્યુટર નિમવાના છે. સરનામું છે લક્ષ્મી બેકરી, બસ સ્ટેશન આઉટગેટ પાસે, રસ મંદિર આઈસ્ક્રીમ બાજુમાં. મોબાઈલ નંબર 8469925257. બિદડા સર્વોદય ટ્રસ્ટના સ્થાપક, ટ્રસ્ટી, ચિંતક અને લેખક ભવાનજીભાઈ દેઢિયાનું જેફ વયે નિધન થયું. કચ્છે એક નિસ્વાર્થ સેવક ગુમાવ્યો. બિદડા સર્વોદય ટ્રસ્ટના સ્થાપક, ટ્રસ્ટી તથા પૂજ્ય વેલજી બાપા સ્થાપિત સાધના આશ્રમના મોભી શાહ ભવાનજી નાથા પાલુ દેઢિયાનું ઝેફ વયે ગઈકાલે રાત્રે અવસાન થયું છે. બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન બચુભાઈ રામભિયાના તેઓ અંતરંગ મિત્ર હતા. ભવાનજીભાઈએ 70ના દાયકાના આરંભે બિદડા સર્વોદય ટ્રસ્ટની સ્થાપનામાં પાયાની સેવા આપી હતી. ભવાનજીભાઈએ સાધના આશ્રમમાં 5000 પુસ્તકોની એક લાઇબ્રેરી સ્થાપિત કરી હતી. તેમના નિધનથી કચ્છને બહુ મોટી ખોટ પડી છે. સ્વર્ગસ્થ ભવાનજીભાઈને આશાપુરા, કચ્છિયત તથા સરદાર સંદેશ ન્યૂઝ દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવે છે. આ બિદડા સર્વોદય ટ્રસ્ટના જે પાયાના પથ્થર એવા ભવાનજી નાથા પાસુ ડેઢિયા, મૂળ ગામ બિદડાના વતની, જેમણે સર્વોદય ટ્રસ્ટનો પાયો નાખવામાં એમનો પણ એટલો સહયોગ રહ્યો છે. ત્યારે આજે આપણે જોઈ શકીએ છીએ આ જે વટવૃક્ષ છે એના પાયાના પથ્થર જેમનો રાત્રે દેહ વિલય થયો છે, એવા મહાન પરોપકારી એવા ભવાનજીભાઈ ડેઢિયા જેમનો દેહ વિલય થયો છે. માં આશાપુરા ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચાર અહીંયાથી હૃદયપૂર્વક એમના આત્માને શાંતિ અર્પે પ્રભુ એવી અહીંયાથી અંજલિ આપે છે, શ્રદ્ધાંજલિ આપે છે. ત્યારે ખરેખર એમના જે પરિવારજનો છે અહીંયા એમને પણ પ્રભુ એવી શક્તિ આપે, આ દુઃખમાંથી બહાર નીકળે. હવે ઓસર્યા પાણીને પૂર, ચલો મલેરિયાથી રહીએ દૂર. પૂરના પાણીથી ચેપી રોગો થઈ શકે, કોઈ પણ તાવ મલેરિયા હોઈ શકે. તેથી લોહીની તપાસ કરાવો અને દાક્તરી સારવાર લ્યો. જંતુનાશક દવામાં બોળેલી મચ્છરદાનીનો ઉપયોગ કરો. ઘરની આસપાસ પાણી જમા થવા ના દો. અઠવાડિયામાં એકવાર પાણી ભરેલ પાત્ર ખાલી કરી તેને ઘસીને સાફ કરો. બંધિયાર પાણીના મોટા ખાડા, જળાશયો, ફુવારા વગેરેમાં પોરા ભક્ષક ગપ્પી માછલીઓ મુકાવો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. ભુજના સર્કિટ હાઉસમાં આજે સ્કૂલ હેલ્થ નિરીક્ષક વિજય પરમારે પત્રકારો સાથે શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ વિશે માહિતી આપી હતી. આ યોજના અંતર્ગત 5 થી 18 વર્ષના તમામ બાળકોને નિઃશુલ્ક મેડિકલ સેવા આપવામાં આવી રહી છે. તેમજ જરૂર જણાય તો અમદાવાદ ખાતે ફ્રી મેડિકલ સેવા રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે, તેની જાણકારી આપી હતી. સર્કિટ હાઉસમાં મળેલી આ બેઠકમાં શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંગે પત્રકારોને માહિતી પૂરી પાડવામાં આવી હતી. ગત 13મી નવેમ્બરથી અત્યાર સુધી કચ્છના 6,19,736 વિદ્યાર્થીઓમાંથી 5,23,668 વિદ્યાર્થીઓની પ્રાથમિક તપાસ કરવામાં આવી છે. શહેરના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર વિદ્યાર્થીઓની ચકાસણી કરવામાં આવે છે. જે બાળકને ગંભીર બીમારી જણાય તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા એક સંદર્ભે કાર્ડ આપવામાં આવે છે, જેથી ભુજની જનરલ હોસ્પિટલમાં તે બાળકને ફ્રી સારવાર આપવામાં આવે છે. તેમજ અતિ ગંભીર બીમારીથી કોઈ બાળક પીડાતો હોય તો તેને તે સંદર્ભે કાર્ડના આધારે અમદાવાદ રિફર કરવામાં આવે છે, જ્યાં તમામ મેડિકલ સુવિધા નિઃશુલ્ક આપવામાં આવે છે. તેમજ રહેવાની વ્યવસ્થા પણ કચ્છી વિશ્રાંતિ ભવનમાં કરવામાં આવી છે. હાલ કચ્છમાં 45% બાળકો પાંડુ રોગથી પીડાઈ રહ્યા છે. શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની અંદર નવજાત શિશુથી 6 અઠવાડિયા સુધીના બાળકોની પ્રાથમિક તપાસ જે ડિલિવરી પોઈન્ટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબ સેન્ટર લેવલેથી કરીને 18 વર્ષ સુધીના તમામ બાળકોને
દર વર્ષે કેમ્પેઇન મોડમાં એમની પ્રાથમિક તપાસણીથી કરી અને ગંભીર રોગો સુધીની ટર્સરી કેર પણ આપવામાં આવે છે, જેમાં આ વર્ષે 13મી નવેમ્બરથી કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે અને હાલે 31/12/2015 સુધી આ કાર્યક્રમ ચાલુ રહેવાનો છે, જે દરમિયાનમાં ગામડામાં અને શહેરી વિસ્તારમાં દરેક જગ્યાએ દરેક બાળકોની પ્રાઇમરી તપાસથી કરી અને એને વધુ બીમારી માટે જિલ્લા કક્ષાએ અને તેથી વધારે સુપર સ્પેશિયલ સારવાર માટે રાજ્ય કક્ષાએ જિલ્લા પંચાયતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની મંજૂરી મળેથી ત્યાં બાળકોને વાલીઓને મોકલાવવામાં આવે છે. તમામ ક્ષેત્રના મીડિયાને અમે વિનંતી કરી છે કે કચ્છમાં આ કાર્યક્રમ હજી ચાલુ છે અને આ કાર્યક્રમ પૂરો થયા પછી પણ આ બધી તમામ સેવાઓ મળે છે. તો કચ્છના ઇન્ટિરિયરમાં અને શહેરી વિસ્તારની અંદર આવેલા તમામ જે વાલીઓ છે એમના બાળકોને કોઈ પણ જાતની આવી બીમારી હોય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નજીકના તાલુકા આરોગ્ય કેન્દ્ર અથવા તો જિલ્લા કક્ષાએ જનરલ હોસ્પિટલની અંદર આ બાળકોની સારવાર બિલકુલ મુફત મળે છે. તો આ સારવારનો લાભ લેવા વિનંતી છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લ્યો. બ્રાઇડલ સારીઝ એન્ડ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. માનુકવા ગામે શુભાન કમિટી મુસ્લિમ ભારાપર જમાત દ્વારા બ્લડ ગ્રુપિંગ કેમ્પનું આયોજન કરાયું છે. આશરે 100 વ્યક્તિનો ગ્રુપ બનાવવામાં આવશે. માનુકવા ગામે શુભાન કમિટી મુસ્લિમ ભારાપર જમાત દ્વારા એક બ્લડ ગ્રુપિંગ કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પમાં બ્લડ ગ્રુપિંગ કરી અને રજીસ્ટર બનાવી જ્યારે પણ જેને પણ નાત જાતના ભેદભાવ વગર બ્લડ ડોનેટ કરવામાં આવશે. આ અંગે ગની સમાએ જણાવ્યું કે મારું નામ ગનીભાઈ સમા. અમારે લોહીનું ગ્રુપ કરાવવાનું છે ને શુભાન કમિટી મુસ્લિમ ભારત જમાતનું અમે નિમેલું છે. બધા નક્કી કર્યો છે કે અમે લોહીનું ડોનેશન કરશું. ભુજ કે આટલામાં ગમે ત્યાં છે અમારો ગ્રુપ ફોન આવશે એટલે અમે રજીસ્ટર કરશું અને બધાને હેલ્પ કરશું. એટલે અમારે આજે 60-70 કે 100 બધું અમારો આસ્તે આસ્તે વધાવી રહ્યા. એ રીતે હવે દરેક જ્ઞાતિ જાગૃત થઈ અનેક સેવા કાર્યો કરે છે. સ્વર્ગસ્થ વખતસિંહજી જાડેજાની સ્મૃતિમાં આજે ભુજની આશાપુરા સ્કૂલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું. રક્તદાન કરવું એ મહત્વનું દાન છે. આજે ભુજ શહેરની આશાપુરા સ્કૂલ ખાતે શિવશક્તિ સ્ટડી સર્કલ અને પસ્તી ગ્રુપ દ્વારા સ્વર્ગસ્થ વખતસિંહજી જાડેજાની સ્મૃતિમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 15 મહિલા અને 4 પુરુષોએ રક્તદાન કર્યું હતું. છેલ્લા ઘણા સમયથી પસ્તી ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે આજના આ કાર્યક્રમને આઈજી AK જાડેજા, હકુમતસિંહ જાડેજા, પુષ્પદાનભાઈ ગઢવી, કમલેશ કુમાર, આશીષ કુમારે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂક્યો હતો અને રક્તદાનનું મહત્વ સમજાવ્યું હતું. કેમેરામેન હિરેન ગોર સાથે કૌશિક છાયા. મનીષ નિરંજન, પસ્તી ગ્રુપ. આજે અમે કચ્છ શિક્ષણ સમાજની અંદર જેનું નામ છે એવા વખતસિંહજી જાડેજાનું જે દુઃખદ અવસાન થયું, તો એના સંદર્ભમાં અમે એક શ્રદ્ધાંજલિ રૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 20 સ્ટુડન્ટોએ અને એમાં પણ ખાસ કે બહેનોએ જ ગર્લ્સે જ આ કેમ્પમાં રક્તદાન રૂપી દાન આપી અને એમના શ્રદ્ધાંજલિ રૂપે એક સારા કાર્યમાં હિસ્સો બન્યો છે. આજે અમારા કેમ્પસની અંદર સ્વર્ગસ્થ વખતસિંહજી જાડેજાને શ્રદ્ધાંજલિ આપવા માટે અમારી સંસ્થા અને પસ્તી ગ્રુપ આયોજિત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એની અંદર બહોળો પ્રતિસાદ શહેરમાંથી મળ્યો છે. અમારા સંસ્થાની અંદર B.Ed સેક્શનમાંથી દીકરીઓએ લગભગ 20-25 દીકરીઓએ પણ એની અંદર સહયોગ આપ્યો છે અને સંસ્થાના જે કર્મચારીઓ છે
એમને પણ ઉત્સાહભેર ભાગ લીધેલો છે. 26મી જાન્યુઆરીની ઢળતી સંધ્યાએ હમીરસરની પાડે બાળકો માટે ચિત્ર સ્પર્ધા તેમજ વાલીઓ અને આમ નાગરિકો માટે નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરાયું છે. તો આવો અને જોડાઓ આ અભિયાનમાં. તારીખ 26મી જાન્યુઆરી, સમય સાંજે 4 વાગે, સ્થળ હમીરસરનો ઓટલો. બાળકો માટે 3 વિભાગમાં ચિત્ર સ્પર્ધા. ગ્રુપ 1 નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજી. ગ્રુપ 2 ધોરણ 1, 2, 3 અને 4. ગ્રુપ 3 ધોરણ 5, 6, 7 અને 8. આ કાર્યક્રમમાં હેપી ફેસીસ સ્કૂલ, એસીટી અને જળ સ્ત્રોત સ્નેહ સંવર્ધન સમિતિ તેમજ મા આશાપુરા ન્યૂઝના સંયુક્ત ઉપક્રમે યોજાશે. રજીસ્ટ્રેશન માટે કોન્ટેક્ટ હેપી ફેસીસ સ્કૂલ, પ્લોટ નંબર 22, જાદવજી નગર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832221426, 02832651531. મોબાઈલ નંબર 9825300412. સમય સવારે 8 થી 1:30 કલાકે, સાંજે 4 થી 7 કલાકે. કચ્છ ભાજપ દ્વારા વિવિધ સેલોની નિમણૂક કરવામાં આવી છે. આજે અંત્યોદય સેલ દ્વારા ભુજની જૈન ડોશાભાઈ ધર્મશાળા ખાતે સરસ્વતી સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 69 ગરીબ વિદ્યાર્થીઓને સન્માનવામાં આવ્યા હતા. કચ્છના બીપીએલ કાર્ડ ધરાવતા વિદ્યાર્થીઓને અંત્યોદય સેલ દ્વારા સન્માનવામાં આવ્યા છે. લખપત કરીને રાપર સુધીના ધોરણ 10 થી 12 અને ઉચ્ચ શિક્ષણમાં સારા ગુણ મેળવનારા 69 વિદ્યાર્થીઓનું સન્માન આજે ભુજ ખાતે કરવામાં આવ્યું હતું. તો આ બાળકોને જ્યારે પણ ચોપડાની જરૂર જણાય ત્યારે બીજેપી આ વિદ્યાર્થીઓને ચોપડા આપશે તેવું કચ્છ ભાજપના પ્રમુખ અને રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ જણાવ્યું છે. ભારતીય જનતા પાર્ટીની વ્યવસ્થા મુજબ સમાજના અલગ અલગ તબક્કાની અંદર કામ કરવા માટે મોરચા અને સેલની રચના કરવામાં આવી હોય છે. તે પૈકી અમારો એક સેલ છે જેનું નામ છે અંત્યોદય સેલ. એટલે સમાજના બીપીએલ પરિવારોની અંદર આ સેલનું કાર્ય હોય છે. છેલ્લા 2 વર્ષથી અંત્યોદય સેલના માધ્યમથી કચ્છ જિલ્લાના ગરીબ પરિવાર એટલે કે બીપીએલ પરિવારના બાળકો જેમણે ઉચ્ચ ગુણ પ્રાપ્ત કર્યા હોય એસએસસી 12મું ધોરણ અને એનાથી ઉપરના કોર્સની અંદર એવા બાળકોને સન્માનવાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી અંત્યોદય સેલ દ્વારા થાય છે. આજે પણ આ પ્રકારે 69 જેટલા બાળકોને છેક આડેસરથી કરીને લખપત સુધીના તમામ વિસ્તારમાંથી જે એન્ટ્રીઓ આવી હતી એ 69 બાળકોને સન્માનવાનો આ કાર્યક્રમનું આયોજન થયું છે. સદીઓથી સૂતેલું સફેદ રણ રામકથા સાંભળશે. વાયબલ ફાઉન્ડેશન અને તબીબી વેલડી તરીકે કચ્છમાં જાણીતા ડોક્ટર મિલિંદ જોશી અને ડોક્ટર ઋષિ જોશી દ્વારા પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને ધોરડો નજીક કાંડવાંડ ગામે રામકથાનું ભવ્ય આયોજન. તારીખ 10/1/2015 થી 18/1/2015 સુધી સાથે રહેવા જમવાની સુવિધા. દુનિયાના ખૂણે બેઠેલા ધર્મપ્રેમી, રાષ્ટ્રપ્રેમી, કોમી એકતાના હિમાયતીઓને અને ભાવિકોને નોતરું પાઠવે છે. ભુજથી 100 કિલોમીટરના અંતરે આવેલા પવિત્ર કથા સ્થળે જ ટેન્ટ સિટીનું પણ નિર્માણ થઈ રહ્યું છે. ખાવડાથી મંડપ સુધી અંદાજે 5,000 જણ રહી શકે તેવી વ્યવસ્થા સાથે પ્રવેશ ફી વગર ભાવિક ગણને આરામથી બેસવાની સુવિધા. કચ્છમાં મોરારી બાપુની 25મી કથા અને આ કથા સાથે પૂજ્ય મોરારી બાપુ 749 રામકથા પૂર્ણ કરશે. કથા સ્થળ ભુજ તાલુકા પશ્ચિમ વિસ્તારના ધોરડો નજીક કાંડવાંડ ગામે. ભુજની ગીચ બજારોમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે આજે સતત બીજા દિવસે દબાણ હટાવ ઝુંબેશ જારી રહી હતી. અનમ રિંગ રોડ બાદ આજે છઠ્ઠી બારી રિંગ રોડ પર આવેલા ફૂટપાથને તોડી માર્ગને પહોળો કરવામાં આવ્યો હતો. ગઈકાલથી શરૂ થયેલી આ કામગીરી બીજા દિવસે પણ અવિરત ચાલુ રહી હતી. આજે છઠ્ઠી બારી રિંગ રોડ થયેલા ફૂટપાથના દબાણો દૂર કરાયા હતા. મોટા ભાગે આ ફૂટપાથોનો ઉપયોગ વેપારીઓ પોતાનો માલ સામાન રાખવા ઉપયોગ કરતા હોય છે. હવે ખુલ્લી થયેલી આ જગ્યાને ઇન્ટરલોકિંગ પાથરીને સમતળ બનાવવામાં આવશે અને તેનો ઉપયોગ પાર્કિંગ માટે કરવામાં આવશે. ગઈકાલે અનમ રિંગ રોડ ઉપર જે દબાણ નહીં પણ જે આજુબાજુની ફૂટપાથ છે એ ઢોકળા ફળિયા સુધી અમે દૂર કર્યા. અમુક દબાણો જે થયેલા હતા એ ભાડા, વહીવટીતંત્ર, પોલીસ અને સુધરાઈ આ બધા સાથે મળી
અને એ દબાણો અને આજુબાજુની ફૂટપાથ દૂર કરવામાં આવી છે. આજ રોજ છઠ્ઠીબારી જે રિંગ રોડ છે ત્યાંથી શરૂઆત કરી અને સાંજ સુધી જેટલું થાય એટલી લગભગ આજુબાજુની ફૂટપાથો તોડી પાડવામાં આવશે. શ્રી કૃષ્ણ ગૌ સેવા મંડળ પ્રમુખ શ્રી નારાયણભાઈ સામતભાઈ બકુત્રા, ગામ ચાંદ્રાણી, લાખાપર, ચાંદ્રાણી રોડ, તાલુકો અંજાર, કચ્છ. મોબાઈલ નંબર 9879018414. તારીખ 17/1/2015 ના શુભ દિવસે શ્રી કૃષ્ણ ગૌ સેવા મંડળ 7મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા હર્ષ અનુભવીએ છીએ. અમો આપ સર્વે સહભાગીઓ તથા સખી દાતાઓનો આભાર માનીએ છીએ. હાલે આ સંસ્થામાં ગાયો તેમજ વાછરડીઓ મળીને કુલ 427 અશક્ત ગૌમાતાનો નિભાવ થઈ રહ્યો છે. શુભેચ્છક શ્રી કૃષ્ણ કન્સ્ટ્રક્શન કંપની, નારાયણભાઈ સામતભાઈ બકુત્રા, ગાંધીધામ સોલ્ટ એન્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ, કિરણભાઈ નારાયણભાઈ બકુત્રા, સજનકુમાર અગ્રવાલ, ભૂમિ રોડવેઝ, શંભુલાલ જયસંગ ડાંગર, શ્રી કૃષ્ણ ટ્રેડલિંક્સ, હિમાંશુ મહેતા, કિરણ બકુત્રા, દીપ એન્ટરપ્રાઇઝ, મુકેશ બકુત્રા, ગાંગજી વિરડા, ભૂમિ રેસિડેન્સી, ભૂપેન્દ્ર અમૃતલાલ પંડ્યા, ડેનિશા, નારાયણભાઈ બકુત્રા, લવ કુશ કન્સ્ટ્રક્શન, શ્રી કૃષ્ણ ડ્રિંકિંગ વોટર, સુરેશ દયારામ ટાંક, વી અર્જુન એન્ડ કંપની, તુષારભાઈ ઠક્કર, બાલાજી ટિમ્બર, સંજય મિત્તલ, ઋષભ વર્લ્ડ, પવન કોઠારી, શ્રી કૃષ્ણ બ્લોક વર્ક્સ, ભીખા જયસંગ વિરડા, શ્રી કૃષ્ણ દૂધ કેન્દ્ર, ભાવેશ બાબુભાઈ મકવાણા, અનંત ગ્લોબ્સ, જયસિંહ જૈન, શ્રી કૃષ્ણ ટ્રેડર્સ, અનિલ અર્જુન ખુંગલા, સામજી મ્યાજર વિરડા, ભૂમિ અર્થ મૂવર્સ, શંકર જયસંગ ખાટરિયા, ખાટરિયા એન્ટરપ્રાઇઝ, અર્જુનક ભચ્ચા ખાટરિયા, કૃપા કૃષિ કેન્દ્ર, સામજીભાઈ ભીમાભાઈ હુંબલ, પ્રમુખ શ્રી નારાયણભાઈ સામતભાઈ બકુત્રા તથા સર્વે ટ્રસ્ટીગણના જય શ્રી કૃષ્ણ. કોઠારાની ઉધવરામ અંગ્રેજી સ્કૂલના ભૂગર્ભ પાણીના ટાંકામાં ડૂબી જતા માસૂમ બાળકના મોત બાદ હવે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. અબડાસા ભાજપ લઘુમતી મોરચાએ તો આ મુદ્દે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અબડાસા તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ સૈયદ કાદર શાહ હુસૈન શાહ અને ગજણ ઈશા સુમારે આ બનાવમાં જેમણે બેદરકારી દાખવી છે તેવા શાળાના જવાબદારો સામે કડક હાથે તટસ્થ તપાસની માંગણી કરી છે. આ બાબતે તાત્કાલિક પગલાં નહીં ભરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે. કોઠારાની ઉધવરામ ઇંગ્લિશ મીડિયમ શાળામાં 200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાંથી 20 ભૂલકા પ્લે હાઉસમાં ભણી રહ્યા છે. તો આ શાળાને પ્લે હાઉસની મંજૂરી જ નથી આપવામાં આવી તેવો ખુલાસો થયો છે. આજે કોઠારા ગ્રામ પંચાયત ખાતે મેન સભા યોજાઈ હતી. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજમાં આંકડાની બધી વકરી રહી છે. ઠેર ઠેર આંકડાના બુકીઓની હાટડીઓ મંડાઈ. મુખ્ય બુકી કાયદાની પકડથી દૂર. ન્યૂઝ ચેનલને મળ્યો આંકડો રમતા અને રમાડતા બુકીનો ઓડિયો. થોડા સમયથી બંધ થઈ ગયેલા આંકડાના પોઈન્ટ ફરી શરૂ થઈ ગયા હોય તેવો તાલ જોવા મળી રહ્યો છે. ભુજ શહેરમાં આવા આંકડાના પોઈન્ટ બંધ કેમ નથી થતા તે એક સવાલ ઉભો થવા પામ્યો છે. તાજેતરમાં એક શખ્સની ભીંડી બજારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. અવારનવાર આંકડાના જુગારીઓ ઝડપાય છે, પરંતુ મુખ્ય સૂત્રધાર કેમ ઝડપાતો નથી? આવી બદીથી અનેક પરિવારો બરબાદ થઈ ચૂક્યા છે. ક્યાંક કેબિનની અંદર તો ક્યાંક ખૂણે આવા આંકડા રમાય છે. ત્યારે સિટી એ ડિવિઝન અને બી ડિવિઝન કેમ ચૂપ છે? આ બાબતે ગંભીરતા દાખવે તે ઇચ્છનીય છે. આવી બદીથી આજે જ્યારે અનેક પરિવારો બરબાદ થઈ ચૂક્યા છે ત્યારે મુખ્ય આંકડા કિંગો સામે માત્ર ધરપકડ નહીં, પરંતુ આવા શખ્સો સામે તો પાશાની કાર્યવાહી કરવી જોઈએ. જ્યારે જ્યારે આવા કેસો થાય છે ત્યારે પોલીસને માત્ર નામ રાખવું હોય તેમ ધરપકડ બતાવવામાં આવે છે અને કલાકોમાં જ જામીન ઉપર આરોપી મુક્ત થઈ જાય છે. આજે જ્યારે આ બધી વધી રહી છે ત્યારે મુખ્ય સૂત્રધારની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.
जेको धंधे वारो आहे नी धंधे न ॾेखी असांजे जाम धंधा आहिनि दारू जा धंधा आहिनि आंकड़े धंधा आहिनि हवाला आहिनि फाइनेंस चुकायूं था हा हिकिड़ो धंधो न आहे नी दारू जो चालू आहे असांजो देसी जो केॾा आहे मोड़की रोड ते बेकड़ा भैया मोड़की रोड ते जाए મને ધંધા કો હા મારે ધંધા એલા જઈ ભલે ભલે મૂકે એટલો જ ખબર દો अच्छा अच्छा कम कर भाई सेटिंग करनी आवलो बराबर શું થયું તને? તમારી સેલેરી પ્રમાણે તો આપણે ક્યારે પણ પ્લોટ નહીં ખરીદી શકી. અરે એવું નથી. જો આજે જ મેં ન્યૂઝપેપરમાં એડ વાંચી કે હનુમાન ડેવલપર્સ દ્વારા નવી સ્કીમ લોન્ચ કરાઈ છે. તો ચાલ આપણે ત્યાં જઈએ. જય માતાજી રમેશભાઈ, તમારી કોડા પુલ વાળી સ્કીમ જોઈ બહુ આનંદ થયો. આપણે 4 જે સ્કીમોમાં કામ કર્યું છે 200 પ્લોટનું ને એ બધું દસ્તાવેજ ને બધું બરાબર થઈ ગયું છે. એટલે હવે આમાં છે ને મારા 50 પ્લોટ બુક કરશો. નમસ્તે સર, તમારી એડ મેં ન્યૂઝપેપરમાં વાંચી, તો તમારી નવી સ્કીમ ધૂન રેસિડેન્સી વિશે થોડી જાણકારી આપશો. ભુજમાં મહિલા ટોળકી વેપારીને ચૂનો ચોપડીને 18,000નો મુદ્દામાલ ખંખેરી ગઈ. ભુજ શહેરમાં છેલ્લા 1 મહિનાથી એક મહિલા ટોળકીએ આતંક મચાવ્યો છે. વેપારીઓની નજર ચૂકવીને ચોરીના બનાવને અંજામ આપી રહી છે. શુક્રવારે ભુજના છઠ્ઠીબારી રિંગ રોડ પર રેડીમેડ કાપડના વેપારી દુકાનમાં હાજર હતા ત્યારે 7 જેટલી મહિલાઓ આવી હતી, જેઓએ દુકાનદારને કપડાં બતાવો તેવું કહીને 2 થી 3 મહિલાઓ આ વેપારીની નજર ચૂકવીને 18,000ના કપડાં લઈને પલાયન થઈ ગઈ હતી. આવી અવારનવાર ઘટનાઓ બની રહી છે ત્યારે વેપારીઓએ આ બાબતે જાગૃત રહેવું જોઈએ તેમજ શંકાસ્પદ લાગતી વ્યક્તિઓની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવે તે જરૂરી બની રહે છે. આ ઉપરાંત બજારમાં જતા લોકોએ પણ અજાણી વ્યક્તિના સંપર્કમાં આવવું ન જોઈએ. ભુજમાં ફરતી આ ટોળકી અંગે પોલીસ દ્વારા બજાર વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવે તેમજ ટોળકીને ઝડપી પાડે તે ઇચ્છનીય બની રહે છે. સ્ટોરી બાય કૌશિક છાયા. આદિપુરથી ભુજ વધુ સારવાર માટે લેવાતા અજાણી વ્યક્તિનું રસ્તામાં મોત નીપજ્યું. આદિપુરમાં આવેલ સરકારી રામબાગ હોસ્પિટલમાં દાખલ એક વ્યક્તિને ભુજ વધુ સારવાર માટે લાવતા સમયે રસ્તામાં મોત નીપજ્યું છે. મૃતકનું નામ ઠામ સરનામું જાણવા મળેલ નથી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છી ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.